31ને લઈ અને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। પોલીસે એક પણ પાર્ટીને હજુ સુધી મંજૂરી નથી આપી। મંજૂરી માટે પોલીસ પાસે 11 જેટલી અરજીઓ આવી હતી। 11માંથી એક પણ આયોજકને અત્યાર સુધીમાં મંજૂરી નથી આપવામાં આવી। 31ની પાર્ટીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને તે આ બધા વચ્ચે મંજૂરી ન અપાતાની સાથે જ અનેક સવાલો થઈ રહ્યા છે। પોલીસ સઘન ચેકિંગ હાથ ધરી રહી છે અને ત્યારબાદ 31ની જે પાર્ટીઓ હોય છે તેને હજુ સુધી કોઈ જ મંજૂરી નથી મળી। સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, 31ને હવે ગણતરીના કલાકો જ બાકી છે ઉજવણીને અને ત્યારબાદ હજુ સુધી કોઈ પણ આયોજકને મંજૂરી નથી મળી। તેના પાછળના જવાબદાર કારણો શું હોઈ શકે? લખમાં જે પ્રોટોકોલ હોય છે અને સાથે જે ગાઈડલાઈનનું અમલીકરણ કરવાનું હોય છે, પરંતુ કેટલીક ગાઈડલાઈનનું અનેક આયોજકો છે તે અમલવારી કરતા નથી। તેને તકેદારીના ભાગરૂપે પોલીસ છે જે હાલ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 11 જેટલી પોલીસના વિવિધ વિસ્તારોમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં અરજી મળી છે, પરંતુ આજ દિન સુધી અત્યાર સુધીમાં કોઈ પણ અરજીને પરવાનગી છે જે આયોજકોને આપવામાં નથી આવી। 31ની પાર્ટીના આયોજનો ઠેર ઠેર થતા હોય છે। ગઈ વખતે 14 જેટલા જ આયોજકોને પરમિશન છે જે ક્લબની આપવામાં આવી હતી। વિવિધ ક્લબો અમદાવાદ શહેરમાં આવેલા છે, ત્યાં ડીજેના તાલે યુવાઓ છે તે ઝૂમતા હોય છે ને 31નું સાથે સાથે નવા વર્ષનું વેલકમ કરતા હોય છે। અલગ અલગ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં પોલીસ પરવાનગીની સાથે સાથે ફાયર સેફટી સહિતની વિવિધ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબતની તપાસ પણ કરવામાં આવતી હોય છે અને જે બાદ પોલીસ છે જે પરવાનગી આપતી હોય છે। પરંતુ હાલ અત્યાર સુધીમાં જે પરમિશન છે, જે માહિતી સામે આવી રહી છે, જે 3 જેટલા આયોજકોને કદાચ પરમિશન મળી ચૂકી છે, પરંતુ હાલ કોઈ બાબતને લઈને સ્પષ્ટતા છે તે સામે નથી આવી। હાલ આ 11 જેટલી અરજીઓ છે જે પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ જોવા મળી રહી છે। તમામ નિયમોનું પાલન કર્યું હશે તો તેવા આયોજકોને પરવાનગી મળશે, પરંતુ આ અસમંજસની વચ્ચે આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે 31ની પૂરજોશથી તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। હજી સુધી પોલીસ પરવાનગી મળી નથી। પાસીસનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે। જી, આભાર આપ જોયા તે બદલ।